સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર એમ નાગરાજને બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે। આજે સવારે તેઓ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ જોઈ અધિકારીઓને પણ ખખડાવ્યા હતા। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસ કોરિડોર બનાવેલા છે। જો કે આ કોરિડોરમાં ખાનગી વાહનો પણ દોડતા હોવાના કારણે છાસવારે જીવલેણ અકસ્માતોની ઘટના બનતી હોય છે। ખાસ કરીને ઉધનાથી ભેસ્તાન અને પરત પાટિયાથી અણુવ્રત દ્વાર સુધીના બીઆરટીએસ કોરિડોરમાં તો પીક અવર્સમાં રીતસરના ખાનગી વાહન ચાલકો દ્વારા બેફામ ગાડીઓ દોડાવવામાં આવતી હોય છે। આ સ્થિતિ પર અંકુશ મેળવવા માટે પાલિકા દ્વારા અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં વાહન ચાલકો પર અંકુશ મેળવવામાં કોઈ ખાસ સફળતા મળતી નથી। આ સ્થિતિમાં હવે સ્વયં મ્યુનિસિપલ કમિશનર નાગરાજન પોતે ફિલ્ડ પર ઉતર્યા છે અને મોરચો સંભાળ્યો છે, જેના ભાગરૂપે આજે સવારે 8 વાગ્યે તેઓ વરાછા ઝોન એમાં સવારે પરત પાટિયાથી પૂર્ણા કેનાલ રોડની મુલાકાતે પહોંચ્યા હતા। તેઓના આગમનના કારણે વરાછા ઝોનના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ વિસ્તારમાં આવેલ બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશ કરનારા વાહન ચાલકોને અટકાવીને તેઓને ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ખાસ કરીને આ પ્રકારના ન્યુસન્સના કારણે ઘણી વખત નિર્દોષોનો ભોગ લેવાતો હોય છે। મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા વાહન ચાલકોને બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદેસર અવરોધ ઊભા ન કરવા અંગે સૂચન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।